નીલામી ઉદ્દેશોમાં શું રાખવામાં આવ્યું? શું નામ બેન તમારું? પ્રિયાંશી તમારે શું રાખવામાં આવ્યું છે? આજે ફિઝિયોથેરાપી કેમ્પ રાખવામાં આવ્યો છે અહીંયા, જેમાં વડીલોને મતલબ સેવાને એ પર્પઝથી કે જેમાં બીજા કોઈ બી જોઈન થઈ શકે છે. ફિઝિયોથેરાપી પર્પઝ જે બી લગતા તકલીફ હોય, જે ખભાના દુખાવા છે, સાંધાના દુખાવા, કમર, ઘૂંટણ, એન્કલ, બધી તકલીફો લઈને એ લોકો આવેલા હતા અને એમાં એમને સારી રીતે કન્સલ્ટ કરીને એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે અને એ લોકોને ડેઇલી એક્ટિવિટીઝની, પછી બ્રીધિંગ ઇશ્યુઝ બી હતા ઘણા લોકોને, તો બ્રીધિંગ ઇશ્યુઝમાં પણ અમે એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરી છે કે આ એક્સરસાઇઝ કરવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે. તમે કઈ કઈ એક્સરસાઇઝ કરવાની છે? બ્રીધિંગ ઇશ્યુઝમાં એ લોકોને જે અમુકને જે હાફ ચડી જાય છે એવી બધી તકલીફો થતી હતી, તો એ પ્રમાણેની એક કસરત બતાવવામાં આવી બધી લેડીઝોને બધી બતાવવામાં આવી? લેડીઝ, જેન્ટ્સ બધાને. શું નામ તમારું? દર્શિલ શાહ. અમે તમારું છે? અમે અહીંયા બધાનું ધ્યાન રાખવા માટે અને એના માટે આવ્યા હતા, બધાને વારાફરતી કન્સલ્ટ કરવા માટે અને એમનું સરખી રીતે ચેકઅપ થાય અને એક્સરસાઇઝ એમને સમજ પડે એ બધાનું ધ્યાન રાખવા છે અને અહીંયા સારી રીતે બધું થઈ શકે આખું એક પ્રોગ્રામ છે એના માટે. શું નામ તમારું? હાર્દ પટેલ. હા તમે? અમે અહીંયા સોશિયલ સર્વિસ માટે આવેલા છીએ. અમારા કોલેજ તરફથી અમને સોશિયલ ઇન્ટર્નશિપ કરવાની કીધેલી હતી, તો એમાં અમે હાથ પટાવવા આવેલા છીએ. આપણે મળીશું. શું નામ તમારું? ડૉક્ટર જતીન પટેલ. કેમ કે આજે શું રાખવામાં આવ્યું છે? આજે નિરામય વૃદ્ધાશ્રય ખાતે ફિઝિયોથેરાપી અને રૂટીન ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો હતો, જેમાં નિરામય વૃદ્ધાશ્રયના વડીલો અને સાથે સાથે આસપાસના જે લોકો છે એને આ કેમ્પનો લાભ લીધો હતો. આશરે 25 થી 30 લોકોએ આ કેમ્પનો નિઃશુલ્ક લાભ લીધો હતો. અહીંયા જે કંઈ સર્વિસ આપવામાં આવી છે એ તમામ પ્રકારની નિઃશુલ્ક સર્વિસ અમે આપી છે. કે અહીં કેટલી લેડીઝ છે? અત્યારે હાલમાં 8 વડીલો છે આપણે ત્યાં. એ બધા મોટાભાગના અત્યારે બહેનો છે અહીંયા આપણે ત્યાં, અને એમને પણ આપણે વારંવાર રૂટીન એનું ચેકઅપ અને આવી સારવારો આપતા હોય છે. કયા ડોક્ટર અહીંયા દરેક પ્રકારના ડૉક્ટર્સ આવે છે. પહેલાં તો રૂટીન એનું બ્લડ ચેકઅપ રેગ્યુલર થતું હોય છે, મહિનામાં 3 મહિનામાં એક વખત. સાથે ફિઝિયોથેરાપિસ્ટ છે, યોગા થેરાપિસ્ટ છે, મેડિટેશન છે. સાથે જે ડૉક્ટરની અમારે એમની રિક્વાયરમેન્ટ થતી હોય છે, ફિઝિશિયન છે કે જનરલ આઈ ચેકઅપ છે, ડેન્ટિસ્ટ છે, આ બધા ડૉક્ટરો રેગ્યુલરી અમારે ત્યાં સેવા આપવા માટે આવે છે. સામેથી એ લોકો એપ્રોચ કરે છે અને અમે લોકો કોઈ સન્ડેનો દિવસ હોય કે કોઈ રૂટીન રજાનો દિવસ હોય તો અમે એ દિવસ દરમિયાન અમે અહીંયા ચેકઅપ રાખીએ છીએ, કેમ્પ રાખીએ છીએ, જેમાં કેમ્પમાં અમારો ખાસ મેઇન પર્પઝ એ રહેતો હોય છે કે લોકોને સગવડ ઘરે બેઠા સારી અને વ્યવસ્થિત સગવડ મળી શકે. તો અમારે ત્યાં તમને કહું સાહેબ કે નામચીન ડૉક્ટરો પણ અમારે ત્યાં અહીંયા આવે છે અને એ લોકો ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા સેવા માટે આવે છે, જેમાં અમારા વડીલો સિવાયના લોકો પણ ઘણા બધા ઘોડાસર, ઈશનપુર, મણિનગર એરિયાના આસપાસના એરિયાના લોકો અહીંયા લાભ લેવા માટે આવે છે. હા, એકદમ નિઃશુલ્ક સેવા છે. અમે કોઈ દિવસ અમે ડૉક્ટરને પૈસો આપતા નથી કે એ લોકો અમારી પાસેથી લેતા નથી. અમે કોઈ પણ પેશન્ટ પાસેથી પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ અમે લેતા નથી.